અમદાવાદના વસ્ત્રાલની એક 14 વર્ષની દીકરી માહી ભટ્ટ કે જેમનું નાસામાં જુનિયર સાયન્ટિસ્ટ તરીકે જવાનું સ્વપ્ન પૂર્ણ થવા જઈ રહ્યું છે, કારણ કે આ ઉપલબ્ધિ મેળવવા માટે માહીએ કલાકો સુધી સખત મહેનત કરી છે અને ગુજરાતની સાથે સમગ્ર ભારતનું નામ વિશ્વભરમાં ગૌરવ સાથે રોશન કરેલ છે. ની વાત કરીએ ને તો જ્યારે નામ અપેર થયું ત્યારે અમને વિશ્વાસ નહોતો થતો કે આપણું સિલેક્ટ થશે એમ ગુજરાતમાંથી આવી તે છોકરીનું, પણ એનું જે સિલેક્ટ થયું ત્યારે અમને ઘણી ખુશી થઈ અને આની તૈયારી એ લગભગ જૂન ઓગસ્ટમાંથી એને સ્ટાર્ટ કર્યું છે. મહેનત આમ જોઈએ ને તો એનો 16 થી 17 કલાક જેવી એની મહેનત થાય છે. આખા દિવસમાં એની મહેનત એની પાછળ બહુ જાય છે. मंजिलें उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है. पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. અને જેના હૌસલા એટલા બુલંદ હોય કે જે નાસા સુધી પહોંચી જાય એવી એક ગુજરાતની દીકરીની સાથે આજે આપની મુલાકાત કરાવવા જઈ રહી છું માહી ભટ્ટની સાથે કે જે જુનિયર સાયન્ટિસ્ટ તરીકે નાસા સુધી પહોંચવાની છે. માહી, સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે. કેવું લાગી રહ્યું છે? નાસામાં જવાનું છે. નાસામાં જવાનું છે. પહેલાં તો નર્વસ ફીલ થાય છે કે ત્યાં જઈને થશે શું મારું, કેમ કે એજ હજી થોડી નાની પડે છે, બટ એ લોકો મને કામ માટે લેશે કે નહીં. અને અત્યારે તો મને એટલો ખુશી થાય છે કે ફાઇનલી હું મારો ડ્રીમ અચીવ કરી લઉં છું. બિલકુલ ડ્રીમ અચીવ કરી લઉં છું. આ એજ નાની છે, પોતે જ કહે છે કે ઉંમર નાની છે, પણ જે ડ્રીમની વાત છે, આ ડ્રીમ બહુ જ મોટા છે, આ ડ્રીમ બહુ જ ઊંચા છે. અને અવકાશ વિજ્ઞાન એટલે કહેવાય કે એક એવો દરિયો છે કે જેમાં જેટલી ડૂબકી મારો એટલા મોતી તમને મળે. ત્યારે આ મોતી ક્યાંથી આવી રહ્યો છે? કયો સબ્જેક્ટ છે જેને લઈને તમે નાસામાં જવાના છો? મારો સબ્જેક્ટ રોકેટ સાયન્સ છે. જે આપણે રોકેટ જે એન્જિનિયરિંગ ને બધું હોય છે એ મારો સબ્જેક્ટ છે. અને ફર્સ્ટ સ્ટેન્ડર્ડથી જ મારે રોકેટ મેં બનાવ્યું હતું અને એ રોકેટમાં મારું સિલેક્શન થઈ ગયું ને આવી રીતે હું આગળ આવી ગઈ અને ફાઇનલી હું નાસા સુધી પહોંચી ગઈ છું. અચ્છા, ઓકે. જે સિલેક્શન પ્રોસેસ છે, આ સિલેક્શન પ્રોસેસ શું રહેતી હોય છે? નાસામાં સિલેક્શન કઈ રીતે થતા હોય છે? કારણ કે ખાલી ગુજરાત જ નહીં, આખી દુનિયામાંથી ઘણા બધા લોકો હશે, ઘણા બધા એવા સ્ટુડન્ટ્સ હશે કે જે જુનિયર સાયન્ટિસ્ટ તરીકે નાસામાં પહોંચવાની ઈચ્છા રાખતા હોય. ભારતમાંથી કેટલા લોકો હતા? ગુજરાતમાંથી કેટલા લોકો હતા? ભારતમાંથી તો કોઈ ખબર નથી, બટ ઓલ ઓવરની વાત કરીએ તો 530 લેક્સ હતા. એમાંથી 3 લેક્સને લે છે અને પછી 30 અને પછી 3 અને પછી એવી તને ફાઇનલી એ 3 હોય છે ત્યાં. અને સિલેક્શનની વાત કરું તો પહેલાં જેમ કે સ્કૂલની જે એન્ટ્રન્સ એક્ઝામ હોય છે આપણે, એવી તને નાસાની પણ એક એન્ટ્રન્સ એક્ઝામ હતી જેમાં બેઝિક નોલેજ હતું કે તમને કેટલું નોલેજ છે, સ્પેસના રિલેટેડ કેટલું નોલેજ છે. અને એના પછી મેં નાસા સ્ટેમ્પ જે છે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ એન્ડ મેથમેટિક્સ, એમાં મેં પાર્ટિસિપેટ કર્યો. અને પછી એમાં મેં જે એક્ઝામ્સ છે બધી એક્ઝામ્સ આપીને ફાઇનલી હું અત્યારે નાસાની એક મેમ્બર બની ગઈ છું, જુનિયર સાયન્ટિસ્ટની. ઓકે. અને ગુજરાતમાંથી તમે જઈ રહ્યા છો, ગુજરાતી તરીકે કેટલું પ્રાઉડ ફીલ થતું હોય? ગુજરાતી તરીકે તો ઓલમોસ્ટ શું છે કે બધા એમ કહે છે કે ગુજરાતી લોકો કંઈ કામ નથી કરતા, ખાસ કરીને નથી હોતા, ગુજરાતી લોકો આગળ નથી આપતા, બટ આખિર આ લાવી દીધું છે મેં. ગુજરાતી લોકોનો દમ શું છે બતાવી દીધો છે મેં. બિલકુલ, ગુજરાતીઓનો જે દમ છે એ આ છોકરીએ બતાવ્યો છે જે જુનિયર સાયન્ટિસ્ટ તરીકે નાસામાં જઈ રહી છે. ત્યારે નાસાને લઈને પહેલેથી એવું વિચાર્યું હતું કે ના, મારે નાસામાં જવું છે, અથવા તો બીજી કોઈ પણ સંસ્થાઓ હશે અવકાશ વિજ્ઞાનવાળી, સ્પેસ સાયન્સવાળી, કે જેમના દ્વારા તમને અપ્રોચ કરવામાં આવ્યો હશે અને જે સિદ્ધિ મેળવી છે એ કઈ રીતે? મારે છે ને પહેલેથી કેવું હતું કે મારે કંઈક તો અલગ કરવું છે, બધાથી કંઈક અલગ કરવું છે. ડૉક્ટર અને બધા તો અત્યારે બને જ છે, પણ મારે એવું કરવું હતું કે હું આટલી નાની ઉંમરમાં કંઈક તો અલગ કરીને રહીશ. જેમ કે કાર્ટૂનોમાં હું જોઉં છું, અમુક કાર્ટૂનો જોતી હતી, તો એમાં એવું હોય છે કે ડોરેમોન કેટલું નાનો છે અત્યારે અને એના પાસે કેટલી બધી ટેકનિકલ વસ્તુ છે. એમ મારે પણ વિચાર્યું હતું કે હું પણ કંઈક નાની ઉંમરમાં કંઈક તો કરીને રહીશ. અને ફાઇનલી મેં નાસામાં જે અપિયર થઈ ગઈ છું અત્યારે, એ મારું આખી ડ્રીમ એટલું પૂરું થઈ ગયું છે કે મને એટલી ખુશી મળે છે કે વાત નથી એની. નાની ઉંમરની અંદર બહુ જ મોટું સપનું જોયું છે, બરાબર છે. પણ જે વાત કરવામાં આવે સ્પેસ સાયન્સની અંદર અલગ અલગ સબ્જેક્ટ્સ હોતા હોય છે, તો રોબોટિક સાયન્સ જ કેમ? મને આપણે વાત કરીએ અને હું એડ કરવા માંગીશ, કેટલી ઉંમરથી ચાલુ કર્યું હતું? કઈ ઉંમરથી ઇન્ટરેસ્ટ ચાલુ થયો હતો સાયન્સની અંદર? હું 6 ઇયર્સની હતી
અને મેં જ પહેલાં હમણાં કીધું કે સ્ટેન્ડર્ડ ફર્સ્ટમાં મેં રોકેટ બનાવ્યું હતું. તો મેં ત્યારથી મેં મારું 6 ઇયર્સથી નહીં 14 ઇયર્સ સુધી મેં મારું જે ઇન્ટરેસ્ટ છે જે મેં ચાલુ કરી રાખ્યો હતો. અને હજી પણ મારું આગળ ઇન્ટરેસ્ટ રહેશે જ વધારે. અને હજી મારે એમ છે કે જેમ અત્યારે હું જુનિયર સાયન્ટિસ્ટ છું એમ ત્યાં જઈને સિનિયર સાયન્ટિસ્ટ બનું અને એ પણ રોકેટ સાયન્સ સ્પેશિયાલિસ્ટની સિનિયર સાયન્ટિસ્ટ બનું. અને રોબોટિકની વાત કરું તો મેં છે ને આપણે અમદાવાદમાં એક જગ્યાએ રોબોટ જે છે જે ચા ને બધું આપવા આવે છે હોટલમાં, તો મેં એકવાર એને ટીવીમાં જોયું હતું. તો મેં વિચાર્યું કે કેમ આને કેવી રીતે થતું હશે આ બધું. તો પછી મેં પણ આ મારો લઈ દીધો ટોપિક રોબોટિક સાયન્સ. ઓકે, આ ટોપિક લીધો છે, રોબોટિક સાયન્સનો ટોપિક પસંદ કર્યો છે, પણ સ્ટડીઝનું કઈ રીતે, લાઈક ભણવાનું પણ સાથે ને સાથે ચાલતું હશે, સ્ટડીઝમાં કઈ રીતે મેનેજ થઈ શકે? સ્ટડીઝની વાત કરું તો જો નાસાનું કેવું છે કે 12:30 રાત્રે આવે છે એનો લેક્ચર્સ અને 3:30 ખતમ થઈ જાય છે એનો લેક્ચર્સ. તો શું છે કે ઊંઘ તે જે છે હવે શું છે કે વાર તહેવાર કોઈ ઊંઘ કંઈ લાગવું જ ના જોઈએ. કે આપણે બસ ગોલ છે ને નક્કી કરવાનું છે કે બસ હવે જવું છે એટલે જવું જ છે, કંઈ જોવાનું નહીં. હમણાં મારા ફેમિલીને ત્યાં રિલેટિવના ત્યાં લગ્ન હતા પણ હું નથી ગઈ. એ લોકોએ મને સ્પેશિયલ ઇન્વાઇટ પણ કર્યો હતો, પણ ત્યારે મારા નાસાના લેક્ચર હતા. તો પછી શું છે કે મેનેજ કરવાનું હોય તો પછી 6 o'clock તો સ્કૂલ હોય છે અને પછી ત્યાંથી ઘરે આવીને મારા લેક્ચર સ્ટાર્ટ થઈ ગયા હોય છે. તો પછી આ બધું મેનેજ મને થઈ જાય છે. મેક્સિમમ હું 20 hours તો સ્ટડી કરતી હોઉં છું, મેક્સિમમ કરું. અને બાકીના જે બચે એમાં સ્કૂલ કરી દઉં છું. વાત કરવામાં આવે ઘરમાંથી કોનો સપોર્ટ મળી રહે છે, પેરેન્ટ્સનો કઈ રીતનો સપોર્ટ છે, પેરેન્ટ્સ કઈ રીતે મદદ કરતા હોય છે, કઈ રીતે હૌસલા વધારતા હોય છે? પેરેન્ટ્સોને કેવું હતું કે આખીર આ કંઈક તો કરશે, ફાઇનલી કંઈક તો કરશે. જ્યારે મેં રોકેટમાં મારું સિલેક્શન થયું હતું ત્યારે સ્ટેન્ડર્ડ ફર્સ્ટમાં, તો પછી એમને મને આમ સપોર્ટ કર્યો કે તું આગળ જઈને કંઈક તો કરીશ. પછી મેં આઈદાને સપોર્ટ કર્યો એ લોકોએ અને મને ફેમિલી સપોર્ટ એટલો બધો મળ્યો છે કે એ લોકો મારા માટે પણ રાત સુધી જાગતા હતા. જ્યારે મારા લેક્ચર્સ ખતમ ના થાય ત્યાં સુધી મારા માટે બધા જાગતા હતા મારા માટે. અને મને છે ને મારે શું છે રૂટીન જે ડેલી રૂટીન આપણું હતું પહેલે કે લંચ કરવું, ડિનર કરવું, પણ ડિનરનો પણ અત્યારે ટાઈમ નથી મળતો, લંચનો પણ ટાઈમ નથી મળતો. તે લોકો સ્પેશિયલી મારા માટે લઈને આવે ને મને ખવડાવી પણ દે છે કોક વાર. તો લેક્ચર્સ ચાલતો હોય ને પછી બધું મેનેજ કરવાનું એટલે બહુ મુશ્કેલ છે. અને પેરેન્ટ્સ જે ફેમિલી છે મારી બહુ જ સપોર્ટિવ ફેમિલી છે. હું એટલું એ લોકોને થેન્ક યુ કહેવા માગું છું. મારા પાસે કોઈ વર્ડ્સ નથી એ લોકોએ સપોર્ટ કર્યો છે એના માટે. બિલકુલ, ફેમિલીનો સપોર્ટ સૌથી વધારે રહેતો હોય છે. ત્યારે જો માહી, જો હું ખોટું નથી વિચારતી તો મારી જ્યારે વાત થઈ રહી હતી તમારી સાથે ત્યારે તમે મને એમ કહ્યું કે તમારી પાસે 2 ઓપ્શન હતા. તમારા પેરેન્ટ્સે એવું વિચાર્યું હતું કે તમે યા તો સાયન્ટિસ્ટ બની શકો છો યા તો પછી રિપોર્ટર બની શકો છો, મતલબ કે મીડિયાની અંદર રિપોર્ટિંગ કરી શકે છે. તો માહીને હવે રિપોર્ટિંગ કરવું છે? હવે તો પહેલાં તો હું નાસામાં સિલેક્શન થઈ જાઉં, પછી નાસાનું રિપોર્ટર બની જઈશ હું ત્યાં જ જઈને. એટલે બંનેનું સપનું પૂરું થઈ જશે. કાં તો રિપોર્ટર પણ બની જઈશ અને એક સાયન્ટિસ્ટ પણ બની જઈશ. બિલકુલ, રિપોર્ટર પણ બનશે અને સાયન્ટિસ્ટ પણ બનશે. પણ જો માહીને પૂછવામાં આવે આગળના સપના કયા છે, 14 વર્ષની નાની ઉંમર અને એની અંદર આટલું મોટું અચીવમેન્ટ મેળવી લીધું છે, પરંતુ નાસા પછી શું? નાસા પછી મારે ત્યાં જઈને જેમ કે મારા અત્યારે રોલ મોડલ્સ હું કહું તો મારા ફેમિલી પેરેન્ટ્સ બધા છે અને સુનિતા વિલિયમ્સ અને શુભાંશ શુક્લા જે મારા રોલ મોડલ્સ છે અત્યારે મારી લાઈફના રોલ મોડલ્સ છે. મારે સુનિતા વિલિયમ્સના જેમ એકવાર સ્પેસમાં જઈને મારું આખું ડ્રીમ અચીવ થઈ જશે. બસ એ જ મારી ડ્રીમ છે. ઓકે, એકવાર સ્પેસમાં જવાનું ડ્રીમ છે. ઓકે, જો પૂછીએ આ બંને જે તમે પ્રેરણાદાયી વ્યક્તિત્વ છે તેમની વાત કરી છે, એવી શું પ્રેરણા છે એમની પાસેથી મેળવો છો તમે, એ શું છે? જસ્ટ હમણાં જ મેં શુભાંશ શુક્લાને બારેમાં વાત કર્યું. ખબર નહીં મને એમના જોઈને મને ખુદને અંદરથી પ્રાઉડ ફીલ થાય છે કે ના મારે પણ એકવાર સ્પેસમાં તો જવું છે. કેમ કે મને પહેલેથી સાયન્સમાં ઇન્ટરેસ્ટ હતો. તો પછી મેં એમને પણ સુનિતા વિલિયમ્સ જે ત્યાં લાઈક બહુ બધા વર્ષ પછી નીચે આવી છે, બહુ બધા મહિના પછી નીચે આવી છે. હા, તો આખું દુનિયા કેટલી ખુશ છે એના માટે, શુભાંશુ શુક્લા માટે કેટલી ખુશ છે. તો બસ મારે પણ આવી તને જવું જ છે એકવાર સ્પેસમાં અને બધાને પ્રાઉડ ફીલ કરાવો છે અને ઇન્ડિયાને પણ પ્રાઉડ ફીલ કરાવો છે. ઓકે, મતલબ ગુજરાતને પ્રાઉડ ફીલ કરાવવું છે, દેશને પ્રાઉડ ફીલ કરાવવું છે અને અવકાશમાં જવાના જે સપના છે એ તો છે માહીના. પણ માહીને જો પૂછીએ કે આજે સાયન્સનું જે હોબી છે, સાયન્સનો જે પ્રેમ છે સાયન્સ પ્રત્યેનો, એના સિવાય માહીને શું ગમે છે? એના સિવાય આમ કહું તો હું એક કોરિયોગ્રાફર ડાન્સર છું અને મને છે ને આમ કોઈક વાર સિંગિંગ કરવું ગમે. બાકી તો ડાન્સ મારી જે હોબી છે અને એક સાયકલિંગ કરવું ને રીડિંગ કરવું. માહી, જો વાત કરવામાં આવે પેરેન્ટ્સની તો વાત કરી, બટ યુ હેવ અ લિટલ બ્રધર ટુ.
અને એના પણ કંઈક સપના બહુ જ મોટા છે, એને એરફોર્સમાં જવાના સપના છે. એ બ્રધરનો સપોર્ટ કેવી રીતે મળતો હોય છે? જો મારો જે ભાઈ છે એ રહ્યો મને છે ને જોતો હોય છે કે ના મારે પણ દીદીને જેમ કંઈક કરવું છે, બટ એને શું છે કે આ બધું સ્પેસમાં થોડો ઓછો ઇન્ટરેસ્ટ છે અને એને એરફોર્સમાં વધારે છે. જ્યારે કોઈ પણ ફાઇટર પ્લેન જોતો હોય છે તો એને થાય છે કે મારે બસ એકવાર ચલાવવું છે આ પ્લેન, બસ મારે ચલાવવું છે આ પ્લેન. તો બસ એને પણ અત્યારે એરફોર્સને ચાલુ થઈ ગયું છે અને એ સપોર્ટ તો બહુ મસ્ત રીતે કરે છે. લાઈક કોઈક વાર મારા માટે કોફી બનાવીને આપે છે અને બધું રીતે કરે છે એ રહ્યું કે ભાઈનો તો સપોર્ટ મળે છે, પણ ઘણી બધી એવી ગુજરાતી ગર્લ્સ છે, એવી ઘણી બધી ગર્લ્સ છે કે જે તમને જોઈને ઇન્સ્પાયર થઈ રહી છે, કારણ કે આ ઉંમરની અંદર આટલી મોટી સિદ્ધિ મેળવવી એ એક ખૂબ જ મોટી મહત્ત્વની વાત છે. ત્યારે જે ગર્લ્સ તમને જોઈ રહી છે, જે કિડ્સ તમને જોઈ રહ્યા છે, એમના માટે થઈને તમારે શું કહેવું છે? કંઈક એવી સલાહ આપવી છે એમને કે એ લોકો પણ પોતાના ફિલ્ડની અંદર આગળ વધે. અચ્છા, આપણો જે ગોલ છે ને એમાં આપણે ઇન્ટરેસ્ટ રાખશું ને તો એની જાતે જ આપણે સક્સેસ થઈ જઈશું. ઇન્ટરેસ્ટની સાથે સાથે સ્માર્ટ વર્ક અને હાર્ડવર્ક ને સ્માર્ટ વર્ક બંને સાથે આપણે કરશું તો આપણે એની જાતે જ સક્સેસ આપણી જાતે જ આપણે હાથમાં આવી જશે. જેમ કે મારી આગળ મેં હાર્ડવર્ક પણ કર્યું, સ્માર્ટ વર્ક પણ કર્યું અને મારો ઇન્ટરેસ્ટ પણ એમાં હતો. આપણી જે ફિલ્ડ છે એમાં આપણે ઇન્ટરેસ્ટ છે. જસ્ટ લાઈક તમને કોઈ ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ છે તો તમે ક્રિકેટમાં વધારે મહેનત કરો. ડોન્ટ માઇન્ડ કે તમે સ્ટડીઝ વધારે જરૂર છે આમ તેમ, બટ તમને જેમાં ઇન્ટરેસ્ટ છે તમે આગળ જઈને જસ્ટ લાઈક ગર્લ્સ જે આપણી ઇન્ડિયા વર્લ્ડ કપ જીતી છે એ લોકોને એમાં ક્રિકેટમાં કેટલો ઇન્ટરેસ્ટ હતો, તે લોકો ઇન્ડિયાની વર્લ્ડ કપ જીતી ગઈ છે. તો બસ એવી તને તમારો જે ઇન્ટરેસ્ટ છે એમાં તમે આગળ વધી શકો છો. બિલકુલ, ખૂબ જ સરસ વાત કરી છે. હાર્ડવર્ક અને સ્માર્ટ વર્ક બંને સાથે કરવાની વાત છે અને એની સાથે હું એક એડ કરી શકું, ડેડિકેશન પણ જરૂરી છે. જે ડેડિકેશન સાથે તમે મહેનત કરી છે અને હવે નાસા પહોંચી રહ્યા છો. અમારા તરફથી ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ નાસામાં સિલેક્શન થવા માટે થઈને, જુનિયર સાયન્ટિસ્ટ બનવા માટે થઈને, અને વી વિશ કે અમે તમને એક સિનિયર સાયન્ટિસ્ટ તરીકે નાસામાં તો જોઈ જ શકીએ, ઇસરોમાં પણ જોઈ શકીએ. થેન્ક યુ સો મચ માહી. થેન્ક યુ સો મચ. તો મિત્રો, આજે આપણે મુલાકાત કરી છે જુનિયર સાયન્ટિસ્ટ, ગુજરાતની એવી દીકરી કે જે નાસામાં પહોંચવા જઈ રહી છે. નાસાની અંદર એક જુનિયર સાયન્ટિસ્ટ તરીકે રોબોટિક સાયન્સ જેવા અઘરા વિષય સાથે તે નાસામાં પહોંચી રહી છે. ત્યારે તેની સાથે મુલાકાત કરી અને એના જે અનુભવ છે એ આપણે આજે જાણ્યા છે. કેમેરા પર્સન નરેશ વાઢેર સાથે કિન્નરી શાહ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.